ચાલો ઇટાલિયન નાયબ વડાપ્રધાન એન્ટોનિયો તાઝાનીએ એમ્બેસીમાં મહેમાનોને જાતે ભોજન પીરસ્યું. ઇટાલીના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તાઝાનીએ ભારતની મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં ઇટાલિયન એમ્બેસી ખાતે જાતે ભોજન પીરસીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. નવી દિલ્હીમાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં ઇટાલિયન રાંધણકળાને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેની ઉજવણીના ભાગરૂપે આ વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા યુનેસ્કોમાં સત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો ત્યારે મંત્રી તાઝાની ખુદ ત્યાં હાજર હતા. ઐતિહાસિક સન્માન સાથે ઇટાલી વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો છે જે સમગ્ર ભોજન શૈલીને યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા મળી છે. યુનેસ્કોએ ઇટાલિયન રસોઈ પદ્ધતિને સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓના મિશ્રણ તરીકે વર્ણવી છે, જે માત્ર વાનગીઓ જ નહીં પણ પ્રેમ, સંભાળ અને પેઢીઓ વચ્ચેના સંબંધોને વ્યક્ત કરવાનું માધ્યમ છે. મંત્રી તાઝાણીએ આ ઉપલબ્ધિને ગર્વની ક્ષણ ગણાવી હતી અને ઇટાલિયન એમ્બેસીમાં યોજાયેલા ભોજન સમારોહમાં મહેમાનોને પોતાના હાથે વાનગીઓ પીરસીને ઇટાલિયન સંસ્કૃતિની આત્મીયતા અને મહેમાન ગતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ નિર્ણય માટે ભારત માટે પણ ખાસ છે, કારણ કે યુનેસ્કોની આંતર સરકારી સમિતિનું 20મું સત્ર હાલમાં નવી દિલ્હીમાં ભારતની યજમાની હેઠળ ચાલી રહ્યું છે. ઇટાલીના વડાપ્રધાન જોર્જી મેલોનીએ પણ વિડીયો સંદેશ દ્વારા નિર્ણયને આવકાર્યો છે અને તેને ઇટાલિયન જીવનશૈલીની જીત ગણાવી છે. એન્ટોનિયો તાઝાનીએ પોતાની મુલાકાત દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો અને આ સાંસ્કૃતિક સન્માનને બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવું સીમાચિહ્ન ગણાવ્યું હતું.